અમારા મકવાણા સાહેબ આપ જાણીએ છીએ વર્ષોથી આમ કહીએ ને કે નિરઅભિમાની માણસ, આજે તાલુકા વિકાસ અધિકારી હોય, એમનો દીકરો દીપક એ પણ મારા ભરત જેવો છે મારા માટે. એટલે ઉપસ્થિત મહેમાનો મકવાણા સાહેબને આમંત્રણને માન આપીને આવ્યા હોય. શરૂ રાખો, શરૂ રાખો. આયા ના કર્યો માનસિક ને શારીરિક બે રીતે. એટલે મને ભરતે વાત કરી, મને કે મકવાણા સાહેબના દીકરા અને દીપકના ભાઈ અમિતના અને બેન નિષ્ઠા બેનભાઈના આંગણે અહીંયા જે પ્રસંગ હોય, દીકરીની જાન આવશે અને દીકરો પરણવા જશે કેરાળા ને, હા કેરાળા જાન લઈને જવાનો છે. એટલે પહેલા તો હું ખૂબ ખૂબ એમને શુભકામના આપું છું. અને બીજું કે મકવાણા સાહેબ સંબંધ જે કરે ને એ સંપત્તિ ન કરી શકે. આજે તમારા દીકરા દીપકે જે સંબંધ કેળવ્યા છે, બાકી જે અત્યારે અહીંયા કલાકારો ઉપસ્થિત છે એ આમ બધાનો પેમેન્ટનો ટોટલ મારીએ ને એટલે હું આગળ ગણતો હતો બેઠો બેઠો 35 લાખની બહાર વયું જાય. અને ત્રીજી વાત કે અત્યારે મારા ઉદયભાઈ જે ગાઈ રહ્યા છે સાહેબ, સાગરદાનજી છે, પરેશદાનજી છે, આ તાલુકા પંચાયતનો સદસ્ય અને ભાવિ તાલુકા પ્રમુખ સંજય એ પણ સારો ગાયક. બેન બે બેનો ગાતા હતા અને બેન તો અમે કેટલા વર્ષથી, મારી જ્યારે શરૂઆત એ પહેલાથી ડબલ અવાજમાં કોઈ બહેનોએ ગાવાનું ચાલુ કર્યું હોય તો એ આપણા બેન છે. તો બંને બહેનો અને આ બધા જે કલાકાર મિત્રો જે આજે આવ્યા છે એ કેવલ ને કેવલ દીપકના અને મકવાણા સાહેબના સંબંધને લક્ષમાં લઈને અહીંયા આવ્યા છે. અને એમાંય ઉદયભાઈનો તો જે ગીત પ્રચલિત થયું છે, અને હવે તો હું એમ કહું કે વિશ્વના કોઈ પણના દીકરાના લગ્ન હશે ને એ ગીત તો બધાને ગાવું જ પડશે, નગર લગ્ન અધૂરા લાગે એવું છે. વીરના જરી ભરેલા સાફા એ ગીતને પહેલો વહેલો મુક્તાબેન કોઈ ગાનાર હોય તો અમારો આ હાવજ એને તાળવીના ગડારથી વધાવો ઉદયભાઈને. એટલે આ ઉપસ્થિત છો ને જે રમવા વાળા જે મહેમાનો છો એને કહું છું કે પછી ક્યારેક સીડીમાં કે વિડીયોમાં જોશો ત્યારે થશે કે આ બધા હતા ને આપણે રમીનો એ ક્યાં. એટલે બધાના ભાગ્યા જેવા છે કે એવા કલાકારો આજે આવ્યા છે જેની હાજરીમાં, નહીતર તો અહીંયા તમને ઓડિયો ચડાવી દે અથવા તો રેકોર્ડિંગ ચડાવી દે તોય માણસ ચાલે, ડીજે ઉપર રમી શકાય. પણ દીપકના સંબંધ એવા છે કે ડીજે નહીં, અમે બીજે ભલે ગમે એમ ગાતા હોય પણ આજે અહીંયા દીપકને લાડ લડાવવા માટે એમના બેનભાઈના બેના લગ્ન હોય અને એ સંબંધને લક્ષમાં લઈ આજ કોઈ બિલ માટે નથી આવ્યા, બધા દિલ માટે આવ્યા છે. એટલે તમે આ બધા આમાં જે બેઠા છો ને એ તૂટી જાઓ, ઘડીક રમી લ્યો, કારણ કે આ સમય અને આવા કલાકાર મિત્રો ફરીવાર તમારા હાથમાં નહીં આવે. આઠેર મુંબઈથી આવ્યો છે નીરવ, અમારો મુંબઈમાં ગમે ત્યારે કે બાજુ પ્રોગ્રામ હોય તો નીરવ અવશ્ય અમસ્તો બેસવા આવતો હોય. એટલે આ બધા જે મિત્રો આવ્યા છે કોઈના નામ ન લેવાના માફ કરજો. પરેશદાનનું મેં 2 વાર નામ લીધું પણ આનું ધ્યાન નહોતું અહીંયા. એ કોને ખબર ખોવાઈ ગયો છે હાવ, હમણાં ઉડ બહુ રહી છે. તો ટૂંકમાં મુક્તાબેન ગોસ્વામીથી લઈ અને પરેશદાન સુધી તમામ કલાકાર મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવો. અને ઉદયભાઈ આપ પણ, અને એમાંય આ ફામે અમારા મિત્રનો આ વરરાજો તૈયાર થતો હતો ત્યાં હું કેટલી વાર તૈયાર થયો છું. આ બાજુ નીકળી કઈ પ્રોગ્રામ હોય તો સીધા અહીં આવીએ. અને આ સુંદર એવા ફાર્મમાં આજનો સરસ મજાનો
આવો કાર્યક્રમ અને ગાતે ગાતા થાકી જાવ તો વાહે સ્વિમિંગ પુલ છે એટલે સરસ આ ફાર્મ છે અને એમાંય આવો લગ્નનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે એ બેનભાઈનું દાંપત્ય જીવન ખૂબ સુખમય નીવડે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એની જોડીની અંદર, કારણ કે ભગવાન આજે એનું ખાઈને બધા બેઠા છે, તો એની જોડીમાં કઈ ફેરફાર હોય તો અમારા 2-5 દી લઈ લેજે, પણ એ જોડીને તું અખંડ રાખજે એવી ભગવાનને પ્રાર્થના સાથે આજના રંગમાં રંગાઈ જાઓ. અને કાલથી વરરાજોએ આપણા પક્ષમાં આવવાનો છે એટલે એને પણ લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામના આપું છું. મકવાણા સાહેબ, આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આ મંગલ પ્રસંગ ભગવાનને માં મોગલ સદાય તમારી ઉપર કૃપા વરસાવતા રહે, આનંદ વરસાવતા રહે. પણ ખેલૈયાઓ જે રમવાવાળા જાનિયા છો એને કહું છું કે આ કલાકારોને હાથમાં લાવવા બહુ અઘરા છે, મોંઘા પણ એટલા છે, એના ભાવ જેવા તેવા નથી, પણ દીપકના ભાવ આગળ અમારો ઈ ભાવ હાવ મિથ્યા છે. એટલે આજ બધાય જે ભાવથી આવ્યા છે તો આપણે આંગણે આવો રૂડો અવસર છે ત્યારે બધાય કલાકારોને પણ આવડું છું, સાહેબને પણ ઘણા વર્ષોથી ઓળખું છું. એનો હાવ આમ સાદો ને નિર્મળ સ્વભાવ, એટલે એ શબ્દ અને એની નિષ્ઠા અને એની ભક્તિ, એનો ભાવ એ તમારું જીવન છે ને તમારા આંગણે પ્રસંગ આવે ને ત્યારે દેખાઈ જાય છે. રવિવારને દી તમારે શહેરમાં માણા ભેગું કરવું હોય ને તો રવિવાર જોવે, ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે, પણ ઉદયભાઈ ઘરને આંગણે માણા ભેગું કરવું ને તો તમારો વ્યવહાર જોવે. આ એનો વ્યવહાર દેખાડે છે, એનો સંબંધ દેખાડે છે. એને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ભાવથી બધા આવ્યા છો. આજની રાત રમી લો મારો બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ, જય શ્રી રામ. આતાને વિનંતી